વખત ભાગવત કથા દાદાજીની અને અનિલભાઈ ત્રિવેદી હું બંને ત્યાં પોથી પૂજન અને પારાયણ કરાવવા ગયેલા અને ત્યાં ગૌસ્વામી બાળ માત્ર 8 જ વર્ષની વય એમના પાવન પગલા થાય, એમનું આગમન થાય એ વખતે દાદાજી વ્યાસપીઠ ઉપરથી ઉતરી જાય અને નીચે જઈને સાષ્ટાંગ પ્રણામ કરે અને પછી વ્યાસપીઠ ઉપર આવીને બેસે. આ વ્યક્તિત્વને કોણ ઓળખી શકે? એના ચરિત્રને કોણ જાણી શકે? જેટલો હું તો ઘણી વખત કહું કે દાદાજી અમારા શબ્દ છે, દાદાજી અમારો શ્વાસ અને ઉચ્છ્વાસ છે, દાદાજી અમારું સૂર છે, દાદાજી અમારું સંગીત છે, દાદાજી તમારાથી અમારી ઓળખ છે, દાદાજી તમે છો તો અમારો સૌનું અસ્તિત્વ છે, દાદાજી તમે સંસ્કૃત છો, દાદાજી તમે જ સંસ્કૃતિ છો, દાદાજી તમે જ અમારા સૌના હૃદયની અંદર ધબકતા પ્રાણ છો. એ દિવ્ય ચેતનાને એમના વંશ પરંપરાની અંદર પૂજ્ય ઋષિજીને, અનંત કૃષ્ણ શાસ્ત્રીજીને અને બેઠેલા સૌને કોટી કોટી વંદન કરી મારી વાણીને વિરામ આપું. જય શ્રી કૃષ્ણ.